વૈજ્ઞાનિક પદ્ધતિ જીસેટ પરીક્ષાના અનુસંધાનમાં વિસ્તૃત સમજૂતી. વૈજ્ઞાનિક પદ્ધતિ એ જ્ઞાન પ્રાપ્ત કરવાની એક વ્યવસ્થિત અને તાર્કિક પ્રક્રિયા છે જે અવલોકન, પ્રયોગ અને વિશ્લેષણ દ્વારા કુદરતી ઘટનાઓને સમજવામાં મદદ કરે છે. જીસેટ ગુજરાત સ્ટેટ એલિજિબિલિટી ટેસ્ટ જેવી પરીક્ષાઓમાં સંશોધન પદ્ધતિનો એક મહત્વપૂર્ણ ભાગ હોવાથી આ ખ્યાલને સમજવો અત્યંત જરૂરી છે. વૈજ્ઞાનિક પદ્ધતિના મુખ્ય પગલાં નીચે મુજબ છે. 1. અવલોકન ઓબ્ઝર્વેશન. આ પદ્ધતિનું પ્રથમ અને પાયાનું પગલું છે. આમાં કોઈ ચોક્કસ ઘટના, સમસ્યા કે પ્રશ્ન પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવે છે. આ અવલોકન ઇન્દ્રિયો દ્વારા અથવા વૈજ્ઞાનિક સાધનોનો ઉપયોગ કરીને કરી શકાય છે. ઉદાહરણ: તમે જોયું કે ચોક્કસ પ્રકારના છોડ અન્ય છોડ કરતાં વધુ ઝડપથી વધે છે. 2. પ્રશ્ન નિર્માણ ફોર્મ્યુલેટિંગ અ ક્વેશ્ચન. અવલોકન પછી તેના આધારે એક સ્પષ્ટ અને સંશોધન યોગ્ય પ્રશ્ન બનાવવામાં આવે છે. આ પ્રશ્ન એવો હોવો જોઈએ કે જેના પર પ્રયોગો દ્વારા ઉત્તર શોધી શકાય. ઉદાહરણ: શું ચોક્કસ ખાતરના ઉપયોગથી છોડની વૃદ્ધિ ઝડપી બને છે? 3. પરિકલ્પના હાઇપોથેસિસ. પ્રશ્નના સંભવિત ઉત્તર તરીકે એક કામચલાઉ નિવેદન બનાવવામાં આવે છે જેને પરિકલ્પના કહેવાય છે. પરિકલ્પના ચકાસણી યોગ્ય હોવી જોઈએ, એટલે કે તેને પ્રયોગો દ્વારા સાચી કે ખોટી સાબિત કરી શકાય. ઉદાહરણ: જો ખાતર X' ઉપયોગ કરવામાં આવે તો છોડની વૃદ્ધિ અન્ય ખાતરો કરતાં વધુ ઝડપી બનશે. 4. પ્રયોગ એક્સપેરિમેન્ટેશન. પરિકલ્પનાને ચકાસવા માટે એક નિયંત્રિત પ્રયોગ ડિઝાઇન કરવામાં આવે છે. આ પ્રયોગમાં ચલ વેરિયેબલ્સને નિયંત્રિત કરવામાં આવે છે જેથી માત્ર જે ચલનો અભ્યાસ કરવાનો હોય તેની અસર જ માપી શકાય. નિયંત્રિત જૂથ કંટ્રોલ ગ્રુપ. આ જૂથ પર કોઈ ફેરફાર કરવામાં આવતો નથી જે છોડને ખાતર X' આપવામાં આવતું નથી. પ્રાયોગિક જૂથ એક્સપેરિમેન્ટલ ગ્રુપ. આ જૂથ પર ચોક્કસ ફેરફાર ચલ લાગુ કરવામાં આવે છે જે છોડને ખાતર X' આપવામાં આવે છે. ઉદાહરણ: તમે 2 જૂથના છોડ લો છો. એક જૂથને ખાતર X' આપો છો અને બીજા જૂથને સામાન્ય પાણી આપો છો અને બંને જૂથની વૃદ્ધિનું નિરીક્ષણ કરો છો. 5. માહિતી સંગ્રહ અને વિશ્લેષણ ડેટા કલેક્શન એન્ડ એનાલિસિસ. પ્રયોગ દરમિયાન પ્રાપ્ત થતી માહિતીને વ્યવસ્થિત રીતે એકત્રિત કરવામાં આવે છે. આ માહિતી આંકડાકીય પદ્ધતિઓનો ઉપયોગ કરીને વિશ્લેષિત કરવામાં આવે છે જેથી પરિકલ્પના સાચી છે કે ખોટી તે નક્કી કરી શકાય. ઉદાહરણ: તમે બંને જૂથના છોડની ઊંચાઈ, પાંદડાઓની સંખ્યા વગેરે માપીને ડેટા એકત્રિત કરો છો અને તેનું ગ્રાફ કે કોષ્ટક સ્વરૂપે વિશ્લેષણ કરો છો. 6. તારણ કન્ક્લુઝન. માહિતીના વિશ્લેષણના આધારે એક તારણ કાઢવામાં આવે છે. આ તારણ પરિકલ્પનાને સમર્થન આપે છે કે તેને રદ કરે છે. જો પરિકલ્પના રદ થાય તો નવી પરિકલ્પના બનાવીને ફરીથી પ્રયોગ કરવો પડી શકે છે. ઉદાહરણ: અમારા પ્રયોગના આધારે ખાતર X' ઉપયોગ છોડની વૃદ્ધિને નોંધપાત્ર રીતે વેગ આપે છે, જે અમારી પરિકલ્પનાને સમર્થન આપે છે. અથવા ખાતર X' છોડની વૃદ્ધિ પર કોઈ ખાસ પ્રભાવ જોવા મળ્યો નથી, તેથી અમારી પરિકલ્પના રદ થાય છે. 7. પરિણામોનું પ્રકાશન અને સમીક્ષા પબ્લિકેશન એન્ડ પીયર રિવ્યૂ. સંશોધનના પરિણામોને વૈજ્ઞાનિક પત્રિકાઓમાં પ્રકાશિત કરવામાં આવે છે જેથી અન્ય વૈજ્ઞાનિકો તેની સમીક્ષા કરી શકે. આનાથી જ્ઞાનનો પ્રસાર થાય છે અને અન્ય સંશોધકો તે પ્રયોગનું પુનરાવર્તન કરી શકે છે અથવા તેના પર આગળ સંશોધન કરી શકે છે. વૈજ્ઞાનિક પદ્ધતિ એ માત્ર વિજ્ઞાન પૂરતી સીમિત નથી, પરંતુ તે સમસ્યા હલ કરવાની અને નિર્ણયો લેવાની એક તાર્કિક રીત છે જે રોજિંદા જીવનમાં પણ ઉપયોગી છે. જીસેટ જેવી સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં આ પદ્ધતિના સિદ્ધાંતો અને તેના દરેક પગલાંને સમજવું તમને સંશોધન એપ્ટિટ્યૂડ, રિસર્ચ એપ્ટિટ્યૂડ સંબંધિત પ્રશ્નોના ઉત્તર આપવામાં મદદ કરશે.